પંખો ચાલુ કરીને એ તો લાઈટ બિલ નહીં તમારા બાપાની ભરશે, તારે કઈ ટેન્શન જ નથી લેવાનું. કાં તને હવે કેમ છે, માથું બાથું દુખે છે કે? બહુ નથી દુખતું, થોડું થોડું માથું મને જ બધા ભાઈઓ કહેતા હતા બાયુ નો થઈ ગયો, બાયુ નો થઈ ગયો. તો મેં ચોખ્ખું કહી દીધું, હું ભલે બાયુ નો થઈ ગયો. બાયુ કહે ને એમ જ પાણી પીવાનું. તો તારે છે ને 4-5 દી કઈ કામ કરવાનું નહીં, થાવ આરામ કરવાનું છે. કપડા ને એવું બધું ધોવાનું હોય ને એ તો ધોહે બેન ને બાની બધા, બરોબર? તો થોડાક દી પછી કંટાળે જાય ને એટલે સીધા કયા નોકા થઈ જાવ. આપણે એ જ કામ છે, મારી ડાળે. બેન તું મારી હો ને કઈ કેતી જ નહીં, હો ને કઈ તને મારી લે તો પછી મને કઈ કેતી નહીં. ભાઈ આડો કેમ નો આવ્યો? તારી બાઈ તો ધામણા જેવી છે, એની સામે કોણ બોલ? તું તારું કામ કરીને. હાલો બાની એને કહે છે કે એનું રન નાખે, આપડે બેન નું નો રાંધે. હું હોટલે જાઉં છું પાવભાજી લેવા. તડક્યો બહુ છે ને, તારે હાટો છે ને ઠંડુ આઈસ્ક્રીમ લેતો હોઉં અને 4 સમોસા નખાવતો હોઉં. બીજું કઈ લાવવું છે? ના ના, બીજું કઈ નથી. અરે એમ થોડું હાલે, મારે ધક્કો છે ને, લે નખાવતો હોઉં. હા તે નખાવતા આવજો. જો બાયું પેલો બાયું ના કામ કરે વાળે દો એ નોળિયા તારે વહીવટ ના કરવાનો, અમારા ગામ ને આવી લેતા વાંડા મળશે. જાવ દે મામા, તમારા ગામ બાજુ કઈક રૂમ ભાડે મળતો હોય કેજો ને, મારી બાજુ રેવા હોય એવું. કેમ? મારા બાને ને મારા વહુ ને બેન હોય એકા બીજાને ભળતું જ નહીં, થવા રાત નકરા બાજ્યા જ રાખે છે. ઘરમાં કકડાટ જ નથી કાઢતા ને. હવે મારે છે ને નોખું થઈ જવું છે. હા તો રૂમ હોય તને કહે ને, તારા બાપા ને મારા હારા ખબર દેજે. એ હારું, હાલો મામા.